જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસની વાર્તા. ઉપવાસનું ફળ. માહિષ્મતી નગરીમાં એક રૂપવતી બ્રાહ્મણી રહેતી હતી. તે તપસ્વીની હતી, તેથી તપ કરવાની અનુકૂળતા નગરમાં રહેતી નહીં. આથી તે નગરની બહાર વહેતી નર્મદાના તીરે મઢુલી બાંધીને રહેવા લાગી. એકાંત અને શાંત વાતાવરણમાં જપ તપ શાંતિથી થઈ શકે છે, કારણ કે મન સ્થિર રહે છે અને પ્રભુમય બની જવાય છે. એક વર્ષે પુરુષોત્તમ માસ આવ્યો અને બ્રાહ્મણીએ આખો મહિનો ઉપવાસ કરવાનું નિયમ લીધું. વળી તેનાથી સરળતાથી વ્રત થઈ શકે તેમ હતું, કારણ કે તેની સેવામાં એક દાસી શુદ્ર સ્ત્રી 24 કલાક હાજર રહેતી હતી. પુરુષોત્તમ માસના 15 દિવસ તો સરળતાથી પસાર થઈ ગયા. એવામાં પેલી શુદ્ર સ્ત્રી એકાએક માંદી પડી અને તે કોઈ એવા અસાધ્ય રોગમાં સપડાઈ કે તેને બચાવવાની આશા જણાતી નથી. બ્રાહ્મણીએ તેની સારવારમાં કંઈ કચાશ રાખી નહીં, તો પણ દાસીનું દર્દ ધીમે ધીમે વધવા લાગ્યું અને એક દિવસ જાણે મૃત્યુના ભડકાર વાગી રહ્યા હોય તેમ દાસીએ બ્રાહ્મણીને કહ્યું, આ તો મારી જિંદગી હાથ ધોઈ નાખવાનો વખત આવ્યો. બધાએ વર્ષ પાણીમાં ગયા, સદુપયોગ હું કરી શકી નહીં, કાંઈ સત્કર્ય કર્યા નહીં, પુણ્યનું ભાતું બાંધ્યું નહીં, તો હવે તો મારી સદગતિ ક્યાંથી થશે? બ્રાહ્મણીએ તેને આશ્વાસન આપતા કહ્યું, હા ભાઈ, જેવી કરણી તેવી પાર ઉતરણી, હાથે તે સાથે. પરંતુ અત્યારે ગઈ ગુજરીને શોક કરવો નકામો છે. તે પણ અને અત્યારે પસ્તાવો થાય છે, રહી રહીને પણ તું સમજી છે એટલે તારી સદગતિ થશે. દાસી બોલી, બહેન, મને અફસોસ એ થાય છે કે તમારા સંગમાં રહેવા છતાં પણ મને ધર્મ વ્રત કરવાનું સૂઝ્યું નહીં, સત્સંગનો લાભ ઉઠાવ્યો નહીં. કહે છે કે સંગના રંગ લાગ્યા વગર રહેતા નથી, પરંતુ હું અભાગણી કથિરની કથિર જ રહી. કંચનની સાથે રહી છતાં કંચન તો નહીં, પરંતુ તેના જેવી પણ બની ન શકી. બ્રાહ્મણીએ કહ્યું, બાઈ, તારી પરભાવની પૂર્ણે કાચી એટલે તને કંઈ સૂઝ્યું નહીં. જો જુવાનીમાં તે પ્રભુ ભક્તિમાં ધ્યાન આપ્યું હોત તો જરૂર તારો જન્મારો સુધરી જાત. દાસીએ કહ્યું, બહેન, મારી એક ઈચ્છા છે. જો તમે પાર પડે તો જરૂર હું ભવસાગર પાર કરી જાઉં. મને લાગે છે કે તમે જરૂર મારી એ ઈચ્છા પાર પાડી શકશો. બ્રાહ્મણી બોલી, કહે, તારી શું ઈચ્છા છે? હું તને મદદ કરું. મદદ કરવાનો મારો ધર્મ છે અને પ્રાણી માત્રની ફરજ છે કે એકબીજાને મદદ કરવી હોય તો હું શું કરી શકું? દાસીએ કહ્યું, બહેન, તમે આ પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરી રહ્યા છો, તો એક ઉપવાસનું ફળ મને અર્પણ કરો તો મારું કલ્યાણ થશે. દાસીના કહેવાથી બ્રાહ્મણી એને પુરુષોત્તમ માસના એક દિવસનું પુણ્ય આપ્યું. પુણ્યના ફળ રૂપે એને એક દિવ્ય વિમાન તેને લેવા નીચે આવ્યું. તેમાં બેસીને દાસી સ્વર્ગે સચરી. સ્વર્ગમાં ઘણા સમય સુખ ભોગવી દાસી પવિત્ર કાશી નગરીની રાણીના પેટે રાજકુમારી જન્મી અને સુખ વૈભવમાં જિંદગી વ્યતીત કરી. અંતે કૈલાસવાસી થઈ. દાસીને તો બ્રાહ્મણીએ એક દિવસનું ઉપવાસનું ફળ આપ્યું અને તેનું આ રીતે આટલું બધું ફળ મળ્યું. તો જે ભાવિકો પોતે પુરુષોત્તમ માસમાં રોજ ઉપવાસ કરે તેને તો કેટલું ફળ અને તેના ફળની કંઈ અવધિ જ ન રહે. અધિક માસમાં કરેલા વ્રતનું ફળ અમૃત સરખું છે. જુવાની એળે ગઈ, કર્યું ન ધર્મનું ધ્યાન, ઘટપણમાં ગઈ આંખ, વચન ન સુણે કાન. આવો પવિત્ર પુરુષોત્તમ માસના ઉપવાસનો મહિમા છે. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ.